સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને સમાજને શરમાવે તેવી ઘટના સામે આવી છે। એક સગીરાનું અગાઉ અપહરણ થયું હતું। આ કેસમાં કાયદાકીય લડત લડવા અને દીકરીને ન્યાય અપાવવા માટે પરિવારે એક વકીલ રોક્યો હતો, પરંતુ કોને ખબર હતી કે રક્ષક જ ભક્ષક બની જશે। પકડાયેલા આરોપી વકીલનું નામ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર છે, જેની ઉંમર 43 વર્ષ છે અને તે સુરતના ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે। આ નરાધમ વકીલે સગીરાને ઘરકામના બહાને લાલચ આપી બોલાવી હતી। એટલું જ નહીં, તેને ડરાવવા માટે અગાઉના કેસમાં નુકસાન કરવાની એટલે કે કેસ બગાડી નાખવાની ધમકી આપી હતી। સગીરા સાથે મારપીટ કરી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી કુકર્મ આચર્યું હતું। આ મામલે સગીરાના પરિવારે હિંમત દાખવી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। મામલાની ગંભીરતા જોઈ પોલીસે તાબડતોડ ચક્રો ગતિમાન કર્યા અને ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી વકીલ પ્રણયરાજ રણવીરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો। ત્યાં આગળ આ સગીરબેન દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી અને ધરપકડ કરી ત્વરિત એનો મોબાઈલ અને એની ગાડી અન્ય ટેકનિકલ પુરાવાઓ ભેગા કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ નામદાર કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તમામ પ્રકારના સાંયોગિક પુરાવો, ટેકનિકલ પુરાવો અને મૌખિક પુરાવો ભેગા કરી આરોપીને સખતમાં સખત કેદ થાય, સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવેલ છે।